નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આવતીકાલે 15મી ઓગસ્ટે ભારત પોતાનો 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાં આઝાદીના પર્વને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય દિવસ નજીક આવતા બજારો પણ કેસરી, સફેદ અને લીલા રંગોથી સજી ઉઠ્યા છે. રાષ્ટ્રધ્વજ સહિત દેશભક્તિ સાથે જોડાયેલી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે બજારમાં લોકોની અવરજવર જોવા મળી રહી છે. બજારોમાં વિવિધ કદના તિરંગા ઉપરાંત તિરંગા કેમ્પ, ટી શર્ટ, બેઝ, કાંડા પર બાંધવાના બેન્ડ, સ્કાર્ફ અને LED લાઇટવાળા તિરંગા લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નાના બાળકો હોય કે વડીલો, સૌ કોઈ તિરંગો અને દેશભક્તિના પ્રતીકો સાથે આઝાદીના પર્વની ઉજવણી કરવા ઉત્સુક જોવા મળી રહ્યા છે. સાથે જ શાળા, કોલેજો તેમજ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરેડની તૈયારીઓ ચાલી રહી છે. જો કે એક તરફ બજારમાં દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તિરંગા અને દેશભક્તિની ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. 15મી ઓગસ્ટને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે વેપારીઓના જણાવ્યા મુજબ પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ આ વખતે ઘરાકી ઓછી જોવા મળી રહી છે. આ વર્ષે અપેક્ષા મુજબ વેચાણ નહીં થતાં નુકસાન જવાની ભીતિ વેપારીઓને સતાવી રહી છે. હું એડવોકેટ રાશિદ મીર છું. હું અહીં આગળ મારી ગાડી માટે ઝંડો લેવા આવ્યો હતો. તે ગાડી માટે આપણે લગાવીએ. કાલે ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો આપણે સૌ ભારતીયોએ મળીને હળીમળીને આપણે 15મી ઓગસ્ટનો તહેવાર રીતે ઉજવવું જોઈએ. આપણે નાના એથી શર્ટ પર લગાવવાના છે, પછી મોટા છે, પછી ઘર પર લગાવવાના છે. હર ઘર તિરંગા બધા છે. નાના બાળકો હા છે, બધું છે. અને ટોપી બી છે, નાના બાળકોના કપડાં બી મળે છે. मैं गाड़ी माटे जो हूँ हजू. हम राजस्थान से बाबूजी. कितने दिन पहले आप यहाँ पे हमको आज 15-20 दिन हो गया. क्या क्या तो क्या लेकर आए हो? ये झंडा लेके आए और कौन सी आइटम है? ये मोटरसाइकिल, बाइक, सब खिलौना बेचते हैं साहब. अच्छा, ये कल 15 अगस्त है, उसके लिए आप झंडे लाए हो? हाँ, जो कुछ भी नहीं मार्केट कैसा है? खरीदी है? कुछ भी नहीं बक रहा है साहब. इसकी साल कुछ भी नहीं बका है. कितने का माल बनाया था? क्या लगा? अब कोई तो 10 का ले आया है, कोई 15 का, कोई 20 का, ऐसे लेके आए. कुछ भी नहीं बक रहा है. इसकी साल ऐसे का ऐसे ही माल भरा हो गया. क्या लगता है अभी एक दिन और बाकी? अभी एक दिन और बाकी है, उसमें क्या बिकेगा? आज कल क्या बकेगा? कुछ भी नहीं बकेगा. क्या बकेगा? 8-10 दिन पहले दुकान लगाते तो उसमें थोड़ा बहुत बच जाते थे, पर इसकी साल कुछ भी नहीं. 2 दिन में क्या बिकेगा? कितने साल से लगा रहे हो यहाँ बरोड़ा? हमको तो इधर कम से कम हो गया 10-12 साल हो गए इधर लगाते, पर कारपोरेशन वाले लगाने नहीं देते. कारपोरेशन वाले सब को माल उठा उठा के लेके जाते हैं साहब. अच्छा, 10-12 साल में पिछली साल की उससे इस बार धंधा कम है? हाँ, अगली साल तो अच्छा था, इसकी साल कुछ भी नहीं बता साहब. क्या नाम आपका? मेरा नाम रामनाथ है.